મનનો ભય કેવી રીતે દૂર કરીએ? મન જ્યાં સુધી રહેશે તેમાં ભય રહેશે. તમે જે ઓબ્જેક્ટ પકડી રાખ્યા છે ને, ભય પછી આવે છે. પહેલા કોઈ વિષય આવે છે. પૂછો કે તે વિષય કેટલો જરૂરી છે. બધો ડર વિષયને લઈને જ હોય છે. આ વિષય છે, આ મળશે કે નહીં? જતો તો નહીં રહે. આ બધું તો નહીં થાય. પૂછો આ વિષય શું જઈ શકે છે ખરેખર? જઈ શકે છે તો કેટલો જરૂરી છે? તો વિષય નહીં ગયો તો અંદરનો ડર, ભય. એ વિષય જો જઈ નથી શકતો તો ડર બચશે જ કેમ? તમને કદી એ ડર લાગે છે તમારું નાક ગાયબ થઈ જશે સવારે ઉઠશો તો? નથી લાગતો ને? પણ તમે નાકમાં જો કોઈ ઘરેણું પહેરી રાખ્યું હોય, તે લૂઝ હોય તો તમને ડર લાગશે. તો જે વસ્તુ એવી છે કે લૂઝલી જિંદગીમાં પડેલી છે તેને બેકારમાં, તેને મહત્વ આપવાનું ઓછું કરો ને. અને જે વસ્તુ જિંદગીમાં પાક્કી રીતે હાજર છે તે જિંદગીમાંથી હટી નહીં શકે તો ડર લાગશે જ નહીં. જે ફાલતુ વસ્તુઓ છે તેને પકડવાનું શું? તે કોઈક દિવસ જતી રહેશે. તેને પકડીને બેઠા છો, ડરેલા પણ છો, ત્યારે પણ તે ગુમાવશો તો કોઈ ફાયદો નથી. તો એટલા માટે નકામી વસ્તુઓને, જે લૂઝ વસ્તુઓ છે તેને જિંદગીમાં વધુ મહત્વ આપવાનું બંધ કરો. ડર આપમેળે ઓછો થઈ જશે.